પૂજા કરો, જેથી કરીને રેડિયેશન સીધા જમીનમાં ઉતરી જાય, જે માનવ સમાજને નુકસાન ન કરે આ રેડિયેશન. હવે ઈ લોકો ઓમાય ગોડ પિક્ચર ની અંદર એમ કે ભાઈ તમે શું કામ શિવલિંગ ઉપર દૂધ ચડાવો, ગરીબોને પાવને. હવે શિવલિંગ ઉપર દૂધ માણસ કેટલું ચડાવે? એકાદ લીટર હોય, એકાદ પરી હોય, 2 લીટર હોય, 10 લીટર હોય. હવે 10 લીટર દૂધથી ગરીબોની સેવા થઈ જાય? પણ એ ફિલ્મ બનાવનારા લોકો છે 5-5 હજારની 20-20 હજારની બોટલો પીવે છે. એ પીવાનું બંધ કરી દે અને એ રૂપિયા દેશની ગરીબીમાં લગાડે ને તો દેશની ગરીબી એમણે દૂર થઈ જાય. એ ન પીવાના પદાર્થો પીવે, ન કરવાના કામ કરે. એક વ્યક્તિની 400 રૂપિયાની ટિકિટ થાય તો આવા તો કરોડો રૂપિયા જાય છે. તો એ મનને ચલાયમાન કરે એવા ફિલ્મો જોવાના બદલે, એવી 400 રૂપિયાની ટિકિટ ખરીદવાના બદલે એ કરોડો રૂપિયા દેશની સેવામાં લગાડો, દેશની ગરીબી એમણે દૂર થઈ જાય. આજનું એક તો એવું ફિલ્મ બતાવો કે માં, બેન, પત્ની, દીકરી આ બધા હારે બેસીને જોઈ શકે. આવું એક તો ફિલ્મ બતાવો. માટે વાત જ્યારે સનાતન હિન્દુ સંસ્કૃતિના જ્યારે ઉત્સવો આવે, તહેવારો આવે, ત્યારે એ લોકોને બધું યાદ આવે છે, દેશની ગરીબી યાદ આવે છે. મકર સંક્રાંતિનો ઉત્સવ હોય, પતંગ ચગાવવાની વાત આવે તો કે ભાઈ પતંગ ન ચગાવાય, નિર્દોષ જીવની આકાશમાં હિંસા થાય, નિર્દોષ જીવ પતંગના દોરામાં કપાઈને મરે છે. તો 365 દિવસ રોડ ઉપર ન કપાવાનું કપાય, ન વેચાવાનું વેચાય, ત્યારે પક્ષી પ્રેમ ક્યાં જાય છે? જ્યારે અમારો તહેવાર આવે ત્યારે જ યાદ આવે છે નિર્દોષ જીવ, ત્યારે જ નિર્દોષ જીવની પક્ષી પાંખો કપાય છે. તો આ 365 દિવસ કપાય છે ત્યારે શું થાય છે? એક એવો ઉત્સવ આવે ત્યારે હજારો બકરાઓ કપાય છે, ત્યારે જીવ હિંસા કેમ યાદ નથી આવતી? વાત જ્યારે હિન્દુ ધર્મની આવે ત્યારે અમુક વિધર્મીઓ આપણા હિન્દુ ધર્મ ઉપર પ્રહારો કરતા હોય છે, અને એવા ન રાખવા જોઈએ. આજે તો જુવાન થાય એટલે તરત એમ કે માય ફેવરિટ હીરો ઇઝ સલ્લુ. આ શું આપણા ફેવરિટ હીરો છે? આપણો ફેવરિટ નાયક ફેવરિટ સલમાન નહીં, હનુમાન આપણો ફેવરિટ નાયક હોય, કે જેણે રામ માટે એવી ભક્તિ કરી, રામજી માટે જેણે તત્પર સેવા કરી. આ ફેવરિટ નાયક આપણા હનુમાન હોય. આ બધા ન હોય, સ્વાઇન ફ્લુ થઈ જાય. કહેવાનો અર્થ કે જે આપણા હિન્દુ ધર્મનો વિરોધ કરે ને એના ક્યારેય ફિલ્મો ન જોવા જોઈએ. 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા કે સમાજ માટે આપણે શું કરીએ, રાષ્ટ્ર માટે શું કરીએ, આપણા દેશ માટે શું કરીએ. અને આ દુનિયામાં જેટલી સુચારુ વ્યવસ્થા છે ને એ આપણા ઋષિ મુનિઓની દેન છે. આજે એક વાત દુઃખ સાથે કહેવી પડે, મોટા માણસો એ પોતાની મોટાઈ બતાવવા માટે કંકોત્રીમાં એમ લખે કે ચાંદલો પ્રથા બંધ છે. આ ઋષિ પરંપરાને આપણે તોડીએ છીએ. ચાંદલો પ્રથા બંધ છે એ ઋષિ પરંપરાને તોડીએ છીએ. હા, તમારે ચાંદલાના પૈસા ન જોતા હોય તો કંકોત્રીમાં લખી શકીએ કે ભાઈ ચાંદલાની તમામ રકમ એ ગામની ગૌશાળામાં વાપરવામાં આવશે. આવું કરી શકીએ ને. અથવા એવું લખી શકીએ કે ભાઈ ચાંદલાની જે કાંઈ રકમ ભેગી થશે એ આપણા કુટુંબમાં, પરિવારમાં કોઈ એવા બાળકો હોય કે જેનું ફીના વાકે ભણતર છૂટી જતું હોય, એવા બાળકોની ફી ભરી દેવામાં આવશે. આવું કરી શકીએ ને. પણ ચાંદલો પ્રથા બંધ છે એ લખી એક ઋષિ પરંપરાને તોડીએ છીએ. ચાંદલો પ્રથા એટલે અપરોક્ષ રીતના સામેવાળા વ્યક્તિને મદદ કરી લેવી, એનું નામ છે ચાંદલો પ્રથા. સામેવાળા વ્યક્તિ કોઈ ગરીબ દીકરીનો બાપ હોય અને 1 લાખનો લગ્નનો ખર્ચ હોય, આપણે બધા જઈએ ભેગા થઈ, કોઈ 50 લખાવે, કોઈ 100 લખાવે, કોઈ 500નો ચાંદલો લખાવે, કોઈ સંપત્તિવાળા હોય 1000નો ચાંદલો લખાવે. સામેવાળા વ્યક્તિને 1 લાખનો લગ્નનો ખર્ચ હોય ને, આપણે બધા 100, 200, 500, 1000 લખાવીએ, 50,000 તો એમણે ભેગા થઈ જાય. સામેવાળા વ્યક્તિને ખબર ન પડે ની દીકરીનો પ્રસંગ કેમ ઉકેલાઈ જાય. આ ઋષિ મુનિઓની વ્યવસ્થા છે. તો ચાંદલો પ્રથા બંધ કરી અને એક ઋષિ પરંપરાને આપણે તોડીએ છીએ. આપણે ત્યાં પીપળે પાણી રેડવામાં આવે, આપણે ત્યાં પતંગ ચગાવવામાં આવે મકર સંક્રાંતિના દિવસે. આની પાછળ એ ઋષિ મુનિઓનું વિજ્ઞાન છે. કોઈ બાબત એ કોઈ નથી. મનોમન વિચાર કરે કે કલિયુગનો જીવ એ પ્રમાદી થયો છે, ઓછા આયુષ્ય વાળો થયો છે. એટલું જ નહીં, માણસ એ ઊંધી સમજવાળો થયો છે. માણસ કહેવાય ને ઓછું સમજે ને તો ચાલે, પણ ઊંધું સમજે ને તો ન ચાલે. કલિયુગના જીવને ભક્તિમાં મન નથી લાગતું, સત્સંગમાં મન નથી લાગતું, કથાઓની અંદર મન નથી લાગતું. તમે જોવ તો ટીવીમાં વાલી સિરિયલ આવતી હોય ત્યારે તો એક બગાસું ન આવે માવડિયું, અને કથા હાલતી હોય ત્યારે અમુક આમ ઝોલાઈ લેતા હોય. અહીંથી તો બધું દેખાતું હોય ને, અમને એમ થાય કે અમે હાલરડા કાંઈ કથા કરવા આવ્યા, એવા ઝોલા ખાતા હોય. આમ પંખા નીચે, પંખા પાસે કહે છે ભક્તિમાં મન નથી લાગતું માણસનું. માલ ગણવા ટાણે મન લાગી જાય. રૂપિયા ગણતા હોય ત્યારે એક નોટ આડાવડી ન થાય, પણ માળા કરવા ટાણે મન નથી લાગતું.
માળા કરવા ટાણે જીવનું એમાં મન નથી પરોવાતું. સાસુમાં માળા કરતા હોય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ એ વો જરાક પંખો કરજો ને, ગરમી તો જો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણ એ વો જોજો, ઓલું ઘી મીંદડી બોટી ન જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણ એ વો ગાડી વાલા આયા કચરા નિકાલ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. 6 મણકા ફરે ત્યાં ગાડી વાલા યાદ આવે, 6 મણકા ફરે ત્યાં મીંદડા યાદ આવે, 6 મણકા ફરે ત્યાં પંખા યાદ આવે. માણસનું ભક્તિમાં મન નથી લાગતું. હે મહારાજ, આવી આસુરી વૃત્તિના જે જીવ છે એનું કલ્યાણ કેવી રીતના થાય એનો માર્ગ બતાવો. માણસ કહે છે કલિયુગની અંદર માણસનું મન ક્યાંય સંસાર સિવાય ભક્તિમાં મન નથી લાગતું. આવા જીવનું કલ્યાણ કેવી રીતના થાય એનો માર્ગ બતાવો. નૈમિષારણ્ય નામની ભૂમિ છે અને 88,000 ઋષિમુનિઓ ભેગા થયા છે. 88,000 ઋષિમુનિઓ જ્યારે ભેગા થયા, એ ઋષિમુનિઓની જિજ્ઞાસાના પરિણામે ઋષિ સભાની અંદર સૂતજી મહારાજ આવે છે અને સૂતજી મહારાજને અનેક પ્રશ્ન કર્યા. મહારાજ, અમારે કથા નથી સાંભળવી, અમારે કથાનો સાર સાંભળવો છે. સુતાખ્યાયી કથા સારમ મમ કર્ણ રસાયણમ. સુતાખ્યાયી કથા સારમ મમ કર્ણ રસાયણમ. અમારા કાનને રસાયણ રૂપ સાબિત થાય ને એવી કથા અમને પીવડાવો. અમારે કથા નહીં, કથાનો સાર. અને હા, ભાગવત ગ્રંથ એવો છે કે જેમાં તમામે તમામ શાસ્ત્રનો સાર આવી જાય છે. જેમ 2000ની નોટ લ્યો એટલે એમાં 500ની, 200ની, 20ની, 10ની બધી નોટ સમાઈ જાય, એમ ભાગવત એવો વિશાળ ગ્રંથ છે કે જેમાં તમામે તમામ શાસ્ત્રોનો સાર આવી જાય છે. આમાં રામાયણની કથા છે, આમાં મહાભારતની કથા છે, આમાં શિવ ચરિત્ર છે, આમાં સતી ચરિત્ર છે, આમાં કપિલ ગીતા છે, આમાં સાંખ્ય શાસ્ત્રની કથા છે. તમામે તમામ શાસ્ત્રનો જો કોઈ નિચોડ હોય ને તો એ ભાગવત ગ્રંથ છે. કહે છે મહારાજ, અમારે કથા નથી સાંભળવી, અમારે કથાનો સાર સાંભળવો છે. આ બાજુ સુખદેવજી મહારાજ, આ બાજુ સૂતજી મહારાજ સૌનકાદી ઋષિમુનિઓને કહે છે કે આ તમામે તમામ જો કોઈ શાસ્ત્રનો સાર હોય ને તો એ શ્રીમદ ભાગવત ગ્રંથ છે. અને આ ગ્રંથ એ કોઈ સામાન્ય વ્યક્તિને સાંભળવા ન મળે. કહે એ તસ્માદ અપરમ કિંચન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. માણસના એક જન્મના નહીં, અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે માણસને ભાગવત કથા સાંભળવાનો યોગ મળે. કહે છે કે તમે આ ભાગવતના આટલા બધા વખાણ કરો કે જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે કથા સાંભળવા મળે, તો આ વાત એ તમે ખાલી કાને સાંભળેલી છે કે નજરે જોયેલી છે? કીધું મારી નજરે જોયેલી વાત છે. એક સમયની ઘટના છે. રાજા પરીક્ષિતને મૃત્યુનો શ્રાપ લાગે છે. 7મા દિવસે એમને તક્ષક નાગ કરડવાનો છે. મરણાસન આસન ઉપર રાજા પરીક્ષિત બેઠા, સામે સુખદેવજી બેઠા. સુખદેવજી જ્યાં ભાગવત કથા સંભળાવવાની તૈયારી કરે એ સમયે સ્વર્ગના દેવતાઓ હાથમાં અમૃતનો કુંભ લઈ અને સુખદેવ પાસે આવીને કહે છે, ગુરુદેવ, આ રાજા પરીક્ષિતને 7મા દિવસે મરવાનું છે? કહે છે હા. તક્ષક નાગ કરડવાનો? કહે છે હા. તો એક કામ કરો ને, સ્વર્ગમાંથી અમૃત લઈ આવ્યા, પરીક્ષિતને પીવડાવી દો ને, કોઈ તક્ષક મારી નહીં શકે, અમર બની જશે. સુખદેવજીએ કીધું કે તમે અમૃત તો લઈ આવ્યા, પણ અમૃતના બદલામાં તમારે શું જોઈએ? કીધું બીજું કાંઈ નથી જોતું. જે 7 દિવસની કથા તમે રાજા પરીક્ષિતને આપવાનો છો ને એ કથા તમે અમને દેવતાઓને આપી દો અને અમારું સ્વર્ગનું અમૃત એ તમે પરીક્ષિતને આપી દો. સુખદેવજી કહે છે, તમે આ શેના બદલામાં શેની માગણી કરો છો? ક્યાં કાચનો ટુકડો અને ક્યાં કિંમતી મણી, આ બેયની કોઈ દિવસ અદલા બદલી ન થઈ શકે. આ તમારું સ્વર્ગનું અમૃત છે ને એ તો પાવડરનું દૂધ છે, અને આ કથારૂપી અમૃત એ તો ગાયનું દૂધ છે. હવે ક્યાં ગાયના દૂધના ગુણ અને ક્યાં સામાન્ય પાવડરનું દૂધ? આની બેયની અદલા બદલી ન થાય ક્યારે. તમારું આ સ્વર્ગનું અમૃત તો એવું છે કે જે કોઈ પીવે એનું શરીર તો અમર થઈ જાય, પણ એના શરીરમાં અભિમાન હોય ને તો અભિમાને અમર થાય, એના શરીરમાં ઈર્ષા હોય તો ઈર્ષા અમર થાય, એના શરીરમાં રાગ દ્વેષ હોય તો રાગ દ્વેષે અમર થાય. પણ આ કથારૂપી અમૃત એવું છે કે જે કોઈ ભાગવત કથાને 7 દિવસ પીવે એના જીવનમાં જે દુર્ગુણો હોય ને તો એ દુર્ગુણો કથા સાંભળવાથી મરે ખરા અને એના જીવનમાં બીજા સદગુણો જાગે ખરા. આ કથારૂપી અમૃત તો એવું છે કે માણસના કોઈ દુર્ગુણ હોય એને મારી નાખે અને જીવનમાં બીજા સદગુણોને પ્રગટાવી પણ શકે. આ કથારૂપી અમૃત તો એવું છે. તો આની બંનેની અદલા બદલી ન થાય એટલે દેવતાઓએ કીધું કે કામ કરો, પરીક્ષિતને પૂછો, તમારા યજમાનને પૂછો એની શું ઈચ્છા છે, સ્વર્ગનું અમૃત પીવું કે કથારૂપી અમૃત પીવું?
સુખદેવજી પૂછે છે, રાજા તમારી શું ઈચ્છા છે? સ્વર્ગનું અમૃત પીશો ને તો તમારી કાયા અમર બનશે, તમે ક્યારેય મરી નહીં શકો, અને કથારૂપી અમૃત પીશો તો તમારી કાયા અમર નહીં થાય, પણ જેટલું જીવન જીવશો ને એટલું સારું જીવન જીવશો, જેટલું જીવન જીવશો એટલું દિવ્ય જીવન જીવશો. તમારે લાંબુ જીવન જીવવું છે કે સારું જીવન જીવવું છે? સમજણ વગરનું જીવવું, ભલે જીવો વર્ષ 1000, પણ સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર. લાંબુ જીવન જીવવા કરતા જેટલું જીવન જીવાય ને એટલું જીવન દિવ્ય હોવું જોઈએ. મળી છે કાયા માનવની, જગતમાં ધૂપ સળી થાજો. ધૂપ સળી એટલે અગરબત્તી. અગરબત્તી પોતે બળતી હોય અને જગતને સુગંધ આપતી હોય, અને માણસ ક્યારેક બીજાની સુગંધથી પોતે બળ્યા કરતો હોય છે. કહેવાય ને, માણસનું ઘર બળતું હોય ને તો એને એકલાને પીડા થાય કે મારું ઘર બળે, મારું ઘર બળે, મારું ઘર બળે. માણસનું ઘર બળતું હોય તો એ એકલા વ્યક્તિને પીડા થાય, પણ માણસનું ઘર બનતું હોય ને તો આખા ગામને પીડા થાય. બીજાના સુખથી માણસ બહુ દુખી થયા કરે છે. મળી છે કાયા માનવની, જગતમાં ધૂપ સળી થાજો. સુગંધ અન્યને દેવા તમે જાતે જલી જાજો. તમારા દેહ ઘંટીથી બીજાના દુઃખ દળી જાજો. મળી છે કાયા માનવની, જગતમાં ધૂપ સળી થાજો. ગુરુદેવ, આ બંને અમૃતમાં તફાવત શું છે? એક સ્વર્ગનું અમૃત અને એક કથારૂપી અમૃત. રાજા પરીક્ષિતની સામે બે અમૃત છે, અને રાજા પરીક્ષિતની અહીંયા પરીક્ષા થાય છે કે તમારે કયું અમૃત પીવું છે, સ્વર્ગનું કે કથારૂપી અમૃત? હવે માની લો કે આપણા ઘરે બે કંકોત્રી આવી હોય, એક રાણપરિયા પરિવારના આંગણે આ ભાગવત કથા, નંદાણીયા પરિવારના આંગણે આ ભાગવત કથા, એની કંકોત્રી આપણા ઘરે આવે, અને એક આપણા કુટુંબમાં, પરિવારમાં, મિત્ર મંડળમાં કોઈના લગ્ન હોય, અને એ લગ્નની કંકોત્રી આ નંદાણીયા પરિવારના ભાગવતની કથા અને ક્યાંકનું લગ્ન, આ બે કંકોત્રી ઘરે ભેગી થાય તો આપણે પેલા ક્યાં જઈએ? કસોટી થાય, આપણી પરીક્ષા થાય, લગ્નની કંકોત્રી. મને ગળા સુધી ભરોસો છે કે આપણે લગ્નમાં જાવું જ નહીં. કેમ કઈ ખોટું કહેવાય જાય છે? તરત કહેવાના નંદાણીયા પરિવારે તો 7 દીના ધામા નાખ્યા છે, હાલો પેલા આપણે લાડવા ખાઈ આવીએ. આ કસોટી છે, આ પરીક્ષા છે. પરીક્ષિતને કીધું તમારી શું ઈચ્છા છે, તમારે શું પીવું છે, સ્વર્ગનું અમૃત કે મારે દિવ્ય જીવન જીવવું છે? થોડું જીવન જીવાય પણ મારે સારું જીવન જીવવું છે. 100 વર્ષ જીવીએ પણ 50 વર્ષ જો ખાટલામાં જાય ને તો એ આયુષ્ય છે ને બોજારૂપ બની જાય. ભલે થોડું જીવન જીવાય પણ સારું જીવન જીવવું છે. બડું ભલે પણ બાળું નહીં કોઈને. એ ભાવના જ્યારે જીવનમાં પ્રગટ થઈ જાય. ધૂપ બનુમાં સુગંધ તું લેજે, રાખ બનીને ઉડી જાવા દેજે. એટલા માટે કવિ કહે છે, ધૂપ બનુમાં સુગંધ તું દેજે, મને રાખ બની ઉડી જાવા દેજે. ધૂપ બનુમાં સુગંધ તું દેજે, મને રાખ બનીને ઉડી જાવા દેજે. બળું ભલે પણ બાળું નહીં કોઈને, જીવનમાં
શ્રીજી મહારાજ કહે છે કે 7 જ દિવસમાં રાજા પરીક્ષિતે પલ માત્રમાં નિર્ણય લીધો, ગુરુદેવ મારે સ્વર્ગનું અમૃત નથી પીવું, ભલે થોડું જીવન જીવાય પણ સારું જીવન જીવવું, મને કથારૂપી અમૃતનું પાન કરાવો. અને 7 જ દિવસની અંદર કથા સાંભળી અને રાજા પરીક્ષિતને પરમગતિની પ્રાપ્તિ થઈ છે. હે ઋષિ મુનિઓ, આ વાત એ મારી સાંભળેલી નથી પણ મારી નજરે જોયેલી છે. આગળ સુંદર મજાની કથાનું વર્ણન કરે, પણ એ કથા આપણે આવતીકાલના કથા સત્રની અંદર જોશું. દરરોજનો આપણો કથાનો ક્રમ એ 9 થી 12 વાગ્યા સુધી અને બપોર પછી 3:30 થી 6:30 સુધીનો આપણો કથાનો સમય રહેશે. આવો અત્યારે એક મહારાસ લઈ અને મહાઆરતી કરી અને ત્યારબાદ બધા પ્રસાદ લઈ અને આપણી કથાને અહીંયા વિરામ આપશું. તો એક મહારાસ નાનો એવો આ રાધા કૃષ્ણનું સ્વરૂપ છે, તો એમની સાથે એક મહારાસ લઈ અને પછી કથાને વિરામ આપશું.
જશે. ઉતરે ભાગવતજીની આરતી, એનો જગમાં જય જયકાર. આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામની. આરતી ઉતારું તો રાધાજીના શ્યામની. આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામની. આરતી ઉતારું તો રાધાજીના શ્યામની. રાધાજીના શ્યામની ને સીતાજીના રામની. રાધાજીના શ્યામની, સીતાજીના રામની. રાધાજીના શ્યામની ને સીતાજીના રામની. રાધાજીના શ્યામની, સીતાજીના રામની. આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામની. આરતી ઉતારું તો રાધાજીના શ્યામની. આરતી ઉતારી મારા મનડાને ઠારતી. 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 દાસી બનીને હું તો રહું મારા શ્યામની. 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 પ્રગટાવી જ્યોત એમાં થાવું ઓતપ્રોત હું. પ્રગટાવી જ્યોત એમાં આવોત પ્રોત હું. પ્રગટાવી જ્યોત એમાં થાવું ઓતપ્રોત હું. પ્રગટાવી જ્યોત એમાં આવોત પ્રોત હું. મનડું જપે છે મારું રાધા કૃષ્ણ નામને. મનડું જપે છે મારું રાધા કૃષ્ણ નામને. મનડું ઝંખે છે મારું રાધા કૃષ્ણ નામને. મનડું જપે છે મારું રાધા કૃષ્ણ નામને. આરતી ઉતારું તો રાધાજીના શ્યામની. 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 કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રામ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી સુતે મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. મંગલાય તનો હરિ. મંગલાય તનો તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણા પદે પદે. અવાજ આવે? આરતી પરથી પુષ્પ લઈ ભગવાનને પુષ્પોરે આરતી અર્પણ કરી દેવાની. દેવાભિવંદનમ. ત્યારબાદ યજમાને જાતે આરતી લઈ લેવાની છે. સ્વકલ્યાણ અર્થે આત્માભિચક્ષુ વંદનમ. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતો મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. આરતી પરિવાર
પરિવારજનો બીજાને આપી પ્રદક્ષિણા માટે આવી જશો યજમાન પરિવાર.